નમસ્કાર 24 હર્ટ્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। પ્રકાશ કેમિકલ્સ એજન્સી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વડોદરા શહેર ગોરવા ગ્રસ્ય મોહલ્લા ખાતે દત્તક લેવાયેલી મોડેલ આંગણવાડી નંદઘર ગ્રસ્ય મોહલ્લાનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી મોડેલ આંગણવાડીનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આંગણવાડીનું ઉદ્ઘાટન સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન સમારોહ પ્રકાશ કેમિકલના એમડી દિલીપ શાહ, બેબી ઉન્ની, વોર્ડ નંબર 8ના કાઉન્સિલર મીનાબા ચૌહાણ, રાજેશ પ્રજાપતિ, સન્ની સ્વામી, આંગણવાડીની બહેનો સહિત પ્રકાશ કેમિકલ્સ એજન્સીઝ પ્રાઇવેટ લિમિટેડના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોનું પ્રકાશ કેમિકલ દ્વારા બુકે આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આંગણવાડી સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। પ્રકાશ કેમિકલ્સ એજન્સીઝ પ્રાઇવેટ લિમિટેડ શહેરમાં દત્તક લેવાયેલી આંગણવાડીઓનું મોડેલ આંગણવાડી છે બનાવવામાં આવી છે। આ 10મી આંગણવાડી નવીનીકરણ કરીને બાળકોની આધુનિક સુવિધાઓ માટે આંગણવાડી બનાવવામાં આવી છે, જેમાં બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે છે અને તમામ પ્રકારની બાળકોને સુવિધા મળી તેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। શહેરની અને મધ્ય ગુજરાતની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સંસ્થા એવી પ્રકાશ કેમિકલ્સ અને એમના ફાઉન્ડેશન દ્વારા જે વર્ષોથી આંગણવાડીનું એક નવીનીકરણ અને એમાં માત્ર હાર્ડવેર નહીં પરંતુ સોફ્ટવેરમાં પણ બદલાવ આવે અને બાળકોના લર્નિંગ કેપેબિલિટી અને બાળકોના સર્વાંગીણ વિકાસમાં પણ ધ્યાન આપવામાં આવે એ માટેનો પ્રયાસ પ્રકાશ કેમિકલ દ્વારા થતો હોય છે। આજે આંગણવાડી ગોરવા ખાતે એનું નવીનીકરણ અને એનું લોકાર્પણ યોજવામાં આવ્યું। આ લોકાર્પણની સાથે સાથે આંગણવાડીની અંદર ઈ લર્નિંગની પણ સુવિધા મળે એ માટે કોમ્પ્યુટરનું પણ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે। ત્યારે આ નવા ભારત અને જે નવી આપણી રાષ્ટ્રીય શિક્ષા નીતિ છે એના અનુરૂપ આ આંગણવાડી બનાવેલી છે અને લોકાર્પણ આપણા માનનીય યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી સાથે મળી અને કરવાનો મને ખૂબ આનંદ છે અને ફરી એકવાર તમામ પ્રકાશ કેમિકલના આદરણીય દિલીપભાઈ અને એમની સમગ્ર ટીમને હું હાર્દિક શુભેચ્છા સહ અભિનંદન પાઠવું। આજે ગોરવા ખાતે પ્રકાશ કેમિકલ દ્વારા આંગણવાડીનું નવીનીકરણ અને બાળકોને જે સુવિધા જોઈએ એ પ્રકારની સુવિધાનું નિર્માણ એમણે કર્યું છે। સાથે સાથે આજે સ્માર્ટ આંગણવાડીનો પ્રોજેક્ટ પણ એમને અમલીકરણમાં મૂક્યો છે। આ જે બાળકો છે એ ભારતનું ભવિષ્ય છે। શરૂઆતથી જ એમને જે પ્રકારની વ્યવસ્થાઓ જોઈએ એ પ્રકારની વ્યવસ્થાઓ મળે અને ખાસ કરીને શિક્ષણ મળે એ પ્રકારનું તો જરૂરથી એ ભારતનું સારું ભવિષ્ય બની શકે એમ છે અને આ એક પ્રકારનો સેવા યજ્ઞ છે અને આદરણીય દિલીપભાઈ દ્વારા અને પ્રકાશ કેમિકલ દ્વારા જે પ્રકારનું આયોજન એમને કર્યું છે, કુલ મળીને 10 આંગણવાડી એમને આવી રીતે નવીનીકરણ કર્યું છે। હું ભગવાનને પ્રાર્થના કરું કે એમને આવી શક્તિ આપતા રહે અને આવા જ પ્રકારની પ્રવૃત્તિ એક યજ્ઞ સ્વરૂપ પ્રવૃત્તિ છે આ રહી એમાં વધુમાં વધુ આહુતિ આપવામાં આવે એવા પ્રકારની ભગવાનને પ્રાર્થના કરું છું અને એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવા કાર્યક્રમ માટે અભિનંદન પાઠવું છું। તેમની પૂરી ટીમને મારા વતી શુભકામનાઓ છે અને અભિનંદન। આજે બે વસ્તુનો આનંદ છે। એક તો કે આજે આપણે અમારે આંગણવાડીનું જે અમારું આખું જે પ્રોગ્રામ છે કે ડેવલપ આંગણવાડી અને એને પ્લે સ્કૂલની સ્ટેટસ પ્રમાણે બનાવવાનો આખો જે અમારો અભિગમ છે પ્રકાશ કેમિકલનો એ આજે તો 10મી આંગણવાડીમાં અમે આજે પતાવ્યું। આજે ગોરવાની તમામ 10 આંગણવાડી આજે અમે કમ્પ્લીટ કરી છે। બાકીની જે ટોટલ 14 આંગણવાડી છે એમાંથી 4 ભાડા ઉપર છે, તો હવે જ્યારે એ બી થશે ત્યારે એનું બી નવીનીકરણ અમે પ્રયાસ કરીશું। અને બીજો આનંદ એ છે કે આજે આપણા સાંસદ અને આપણા વડોદરાના બીજેપીના પ્રેસિડેન્ટ શ્રી જયપ્રકાશ સોની એ આજે એમના વરદ હસ્તે આ આંગણવાડીનું ઇનોગ્રલ કર્યું છે અને અમને ખૂબ આનંદ છે કે આવું બાળકો માટે આવું અમે કંઈક કરી શકીએ છીએ અને ખાસ કરીને આ આપણે જે સ્વાસ્થ્યથી થોડા નબળા છોકરાઓ છે એનું બી અમે ધ્યાન રાખીએ છીએ અને પ્લસ આજે અમારે એવરી 15 દિવસે ડૉક્ટર પણ અહીંયા આવે છે કે જેનાથી કોઈનું બી નાનું મોટું જે જનરલ એઝ અ ફિઝિશિયન તરીકે એમનું ધ્યાન રાખે।